હેલો ફ્રેન્ડ્સ, હેપી ફ્રેન્ડશિપ ડે. આપણા જીવનની અંદર આપણા સંઘર્ષમાં જે આપણો સૌથી વધારે સાથ આપે, આપણા દુઃખમાં જે સૌથી વધારે આપણને સાથ આપે એ આપણો મિત્ર હોય છે. અને આજે આપણે મિત્રનો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. તો હું આપ સર્વને જે મારા સુખ દુઃખના હવે સાથી બન્યા છો, કે મારી યુટ્યુબ ચેનલ પર તમે આવ્યા છો, તો હું સર્વને આજના દિવસની શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજના જે બે પ્રશ્નો છે બહુ સારા છે, બહુ સરસ છે, થોડા ટ્વિસ્ટેડ છે, પણ મજા આવે એવા છે. ચલો જોઈએ શું છે આજના પ્રશ્નો. 150 વિદ્યાર્થીઓની યાદીમાં દિલીપનું નામ ઉપરથી 65મું છે, તો નીચેથી દિલીપનો ક્રમ કેટલામો હશે? મિત્રો, આપણે અહીંયા પ્રશ્નને પહેલા સમજવા માટે અમુક શબ્દોને જોવાના છે. પહેલો શબ્દ છે અહીંયા ઉપરથી, બીજો અહીંયા શબ્દ છે નીચેથી, અને અહીંયા આપણને કીધું 150 વિદ્યાર્થીઓની યાદી. આ ત્રણ મહત્વની બાબત છે. અહીંયા ઉપરથી, નીચેથી, એટલે કે આપણને થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જ્યારે આપણને થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ કે આપેલા ક્રમોનો સરવાળો ઓછા 1 કરીએ તો આપણને કુલ સંખ્યા મળી જાય. બરોબર છે. આપણે શું કરીએ છીએ, જે ક્રમો આપણને આપ્યા છે એ ક્રમોનો આપણે સરવાળો કરીએ છીએ, એમાંથી 1 ને માઇનસ કરીએ છીએ, તો આપણને કુલ સંખ્યા મળી જાય છે. આ પ્રશ્નમાં ટ્વિસ્ટ શું છે કે આપણને કુલ સંખ્યા આપી છે, બરોબર, એટલે કે 150 આપણને આપી દીધા છે, -1 આપણા એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા આપણને ક્રમો આપ્યા છે, બરોબર, ક્રમોનો આપણે સરવાળો, તો બે ક્રમ હોવા જોઈએ, એક ઉપરથી, તો ઉપરથી માટે આપણને આપ્યા છે 65, બરોબર, અને જે નીચેથી છે, નીચેથી એ આપણને શોધવા માટે કીધા છે. તો નીચેથી જે આપણને ક્રમ આપ્યો નથી એને આપણે ધારી લઈએ x, બરોબર, એટલે કે 65 + x ઓછા 1 બરાબર 150. આ રીતે આપણો ફોર્મ્યુલા બને છે. હવે આપણે આને આરામથી સોલ્વ કરી શકીએ છીએ. 65 માંથી 1 માઇનસ કરીએ તો આપણી પાસે રહેશે 64 + x બરાબર 150. હવે આપણે x ની કિંમત શોધવાની છે, તો x બરાબર 150, 64 બરોબરની બીજી બાજુ જાય, અહીંયા પ્લસ છે તો બરોબરની બીજી બાજુ જાય એટલે ઓપોઝિટ થઈ જશે, એટલે થશે માઇનસ, તો -64, બરોબર. 150 માંથી 64 આપણે માઇનસ કરીશું. ચલો કરીએ. 150 - 64, 6 માંથી 0 માંથી 4 જાય તો જાય ન જાય, તો આપણે શું કરીશું, 10 લઈશું, તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 10, 10 માંથી 4 જાય તો 6, 4 માંથી 6 જશે નહીં જાય, તો ફરી અગાઉથી આગળના નંબરમાંથી 10 લઈશું, તો અહીંયા આવશે 0, અહીંયા આવી જશે 14, 14 માંથી 6 જાય 8, આ 0 એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણો જવાબ બને છે 86. શું બને છે જવાબ? 86. તો x બરાબર 86. એટલે કે જે ઉપરથી ક્રમ 65મો છે તો નીચેથી ક્રમ કયો આવશે? 86. આ રીતે મિત્રો આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકીએ છીએ. ફરી એકવાર પૂરેપૂરું સમજૂતી આપું છું, ધ્યાન આપજો. 150 વિદ્યાર્થીઓની યાદીમાં દિલીપનું નામ ઉપરથી 65મું છે, તો નીચેથી દિલીપનો ક્રમ કેટલામો હશે એ આપણે શોધવાનું હતું. નીચેથી ક્રમ કયો છે આપણે શોધવાનો છે. કુલ સંખ્યા શોધવા માટે આપણે શું કરતા હતા, તો જે આપણને ક્રમો આપ્યા છે એનો સરવાળો કર્યો, એમાંથી 1 માઇનસ કરે એટલે આપણને કુલ સંખ્યા મળતી હતી. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે કે 65 જે ઉપરથી ક્રમ છે એ લખ્યો, વત્તા x જે નીચેથી ક્રમ આપણે ધાર્યો છે એ લખ્યો, ઓછા 1 બરાબર 150 આપણને આપેલા છે. 65 માંથી 1 ને આપણે માઇનસ કરીએ, જે સંખ્યા છે એને માઇનસ કરી તો 64 વધે, 64 વત્તા x બરાબર 150. હવે x ની કિંમત આપણે શોધવાની છે, એટલે 150 માંથી 64 ને આપણે માઇનસ કરીએ તો આપણો જવાબ આવે છે 86. બહુ સહેલો, બહુ ઇઝી પ્રશ્ન છે, જે અગાઉના વિડીયોમાં જોયું છે એ જ રીતે આનું આપણે સોલ્યુશન કરવાનું છે. થોડો ટ્વિસ્ટ હતો, આઈ હોપ કે બધાને સમજ પડી હશે. ચલો મિત્રો, બીજો એવો જ પ્રશ્ન છે, આ પ્રશ્નને હું સમજાવીશ, તમારા એનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. 120 વિદ્યાર્થીઓની યાદીમાં
વાલજીનું નામ નીચેથી 55મું છે. 120 વિદ્યાર્થીઓની યાદીમાં વાલજીનું નામ નીચેથી 55મું છે. તો વાલજીનો ઉપરથી કેટલામો ક્રમ હશે? આ પ્રશ્ન પણ આપણને થી પૂછવામાં આવ્યો છે. એટલે જે રીતે મેં અગાઉનો પ્રશ્ન સોલ્વ કરાયો છે એ જ રીતે આને પણ આપણે સોલ્વ કરીશું. તમારો જવાબ મને કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ વેરી મચ. મારા વિડીયો ગમે લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.